તમારા મત મુજબ બિઝનેસ શું છે? બાઇંગ ઓર સેલિંગ પ્રોડક્ટ ઓર સર્વિસીસ. પણ બિઝનેસની અંદર જે વસ્તુ આપણે જોવાની છે ને આવવા અને જવાની વચ્ચે એ છે તફાવત. કાબિલ વ્યક્તિઓની ઓર્ગેનાઇઝેશનમાં ખાસ જરૂર હોય છે કે આમાં છે ને મેનેજરના ગુણ છે. જો આને ઉપર લઈ જઈશ ને તો આ ડેફિનેટલી બાકી બધા જે ડુઅર પ્રોફાઇલ છે ને મેનેજ કરી શકશે. એક ટિપિકલ વેથી સિસ્ટમ જનરેટ કરેલી હોય. હવે જે એક્ઝિક્યુશનની વાત કરી તમે, તો ઘણીવાર એ લોકો છે ને મેનેજ નથી કરી શકતા. કે તમે તમારા જે બિઝનેસ છે ને એને એઝ એ સામ્રાજ્ય જો, એક એમ્પાયર જો, જે રીતે પેલા રાજાઓનું રાજપાટ હતું એ રીતે. મોસ્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન શું કરે, જ્યારે સેલ્ફ એમ્પ્લોયડથી પીપલ ડ્રીવન થાય છે ને ત્યારે મોસ્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન ડુઅર પ્રોફાઇલ લઈ આવે છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ સ્ટ્રક્ચર કઈ રીતે ડેવલપ કરી શકે? એના માટે એક સિમ્પલ શોર્ટ ફોર્મ છે જેને હું HTPR કહું છું. ટીમ વર્ક કરવા માટે શું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે? સેકન્ડ સ્ટેજ જ્યારે પીપલ ડ્રીવન થાય છે ઓર્ગેનાઇઝેશન, તો ત્યારે તમારે લોકોને ડેલિગેટ કરવાનું છે. આ સિવાય કોઈ બિઝનેસ ઓનર્સને તો એ સારો મેસેજ આપવો હોય તો શું આપી શકશો? તમે તમારું જે કરિયર છે બરાબર એને એક ક્લેરિટી આપો. સાથે સાથે જેવી રીતે BNI માં આપણે સેલ્સ થાય છે ને એવી જ રીતે આપણને વેન્ડર્સની જરૂર હોય છે આપણા બિઝનેસમાં. તમને અસંખ્ય લોકો હેલ્પ કરવા માટે રેડી થઈ જશે. નમસ્તે, એસ્પાયર પોડ કૌશિકમાં આપનું સ્વાગત છે. મારી સાથે અત્યારે એવા વ્યક્તિ છે કે જેમને 500થી વધારે કોઓપરેટિવ બેંક સાથે કામ કરેલ છે, જેમાં તેમણે ચેક પ્રિન્ટિંગથી લઈ અને ટ્રંકેશન સિસ્ટમ સોફ્ટવેર બનાવેલ છે. તેમણે ડેલોઇટ, શેલ પેટ્રોલિયમ, PM કિસાન અને ગવર્મેન્ટ સાથે પણ કામ કરેલ છે. 2017થી સ્ટાર્ટઅપ અને VC સાથે પણ કામ કરવાનો અનુભવ ધરાવે છે, જેમાં તેમણે ટેકનોલોજી અને ઓપરેશન સેટઅપ પર પ્રભુત્વ મેળવેલ છે. અત્યારે હાલ તેઓ પીપલ HR બ્રાન્ડના ઓનર છે, જેમાં તેમનો ઉદ્દેશ્ય ઓર્ગેનાઇઝેશન અને તેમના લોકોને સિંક કરીને બિઝનેસને ગ્રોથમાં વધારો કરવાનો છે. બિઝનેસમાં લોકોનું પરફોર્મન્સ એ જ એમનું જુનૂન છે. તો ચાલો આપણે બિઝનેસ, સિસ્ટમ અને લોકો વિશે જાણીએ. કેમ છો દેવેન્દ્રભાઈ? મજામાં? સરસ. અત્યારે મને બહુ જ મજા આવી રહી છે કૌશિકભાઈ. થેન્ક યુ વેરી મચ કે આજે તમે અમારું એસ્પાયર પોડ કૌશિકમાં ઇન્વિટેશન એક્સેપ્ટ કરી અને આપનો કિંમતી સમય આપ્યો. કૌશિકભાઈ થેન્ક યુ. તો હું તમને કહીશ કે તમે મને ઇન્વાઇટ કરો એસ્પાયર પોડમાં. ધીસ ઇઝ રિયલી અમેઝિંગ ફોર મી ટુ શેર માય વ્યૂ ઓન માય સિસ્ટમ આઈ એમ હેલ્પિંગ ઇન ધી ઓર્ગેનાઇઝેશન. તો થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓવર હિયર. આપણે આજે દેવેન્દ્રભાઈ બિઝનેસ વિશે જ વધારે પડતી ચર્ચા કરવાની છે. તો તમારા મત મુજબ બિઝનેસ શું છે? બિઝનેસની ડેફિનેશન છે ને બહુ સિમ્પલ છે. બાઇંગ ઓર સેલિંગ પ્રોડક્ટ ઓર સર્વિસીસ, બરાબર. એમાંથી જે અર્ન થાય. મારા જે યર ઓફ એક્સપિરિયન્સ આમાં થયો છે એમાં હું બિઝનેસની મારી જે ડેફિનેશન છે બહુ સિમ્પલ અને સરળ છે, જે આપણા શ્રોતાઓને બહુ ઇઝી લાગશે સમજવામાં. એ છે આવું અને જાવું. જેમ આપણે આ દુનિયામાંથી આવી અને જતા રહીએ છીએ એવી જ રીતે આપણા બિઝનેસની અંદર વસ્તુ આવે છે અને જાય છે. કઈ રીતે? ઇન ટર્મ્સ ઓફ ટ્રાન્ઝેક્શન. એ ટ્રાન્ઝેક્શન હોઈ શકે રેવન્યુ આવે છે, એક્સપેન્સ થાય છે એટલે જાય છે. એ હોઈ શકે લોકો આવે છે, લોકો આપણા જાય છે, જે આપણા કર્મચારીઓ છે. એ હોઈ શકે આપણા કસ્ટમર આવે છે, કસ્ટમર જાય છે. એ જ રીતે આપણા વેન્ડર, ઇન્વેસ્ટર, આ બધી વસ્તુ જે થઈ રહી છે એને બિઝનેસ હું કહું છું. પણ બિઝનેસની અંદર જે વસ્તુ આપણે જોવાની છે ને આવવા અને જવાની વચ્ચે એ છે તફાવત. ડિફરન્સ એટલે કેવી રીતે કે કાં તો એ નેગેટિવમાં હશે અને કાં એ પોઝિટિવમાં હશે. સો રેવન્યુ તમારો જે જનરેટ થાય છે, સામે તમારો જે એક્સપેન્સ થાય છે અને એમાંથી જે બચે છે જેને કહેવાય આપણે માર્જિન, બરાબર. જો એ પ્લસમાં હશે તો તમે સારો બિઝનેસ કરી રહ્યા છો. જો એ નેગેટિવમાં હશે તો તમારા બિઝનેસમાં ખાસ તમારા મોડલ પર ધ્યાન રાખો. તો મારા મત પ્રમાણે બિઝનેસ આ વસ્તુ છે. વાહ, ખૂબ સરસ. બિઝનેસ કેટલા પ્રકારના હોય છે? યસ, બિઝનેસના પ્રકાર અત્યારે ઘણા બધા થઈ ગયા છે. જેમ કે સ્ટાર્ટિંગ કરીએ તો સર્વિસ ઇન્ડસ્ટ્રી, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી, ઓકે. ટ્રેડિંગ ઇન્ડસ્ટ્રી, હોલસેલર ઇન્ડસ્ટ્રી, રિટેલ ઇન્ડસ્ટ્રી, અને નવામાં આપણે જોઈએ તો હવે સ્ટાર્ટઅપ્સ, VC ને આ બધી વસ્તુઓ થવા જઈ રહી છે. આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો બિઝનેસ ઓનર છે, બહુ સારા બિઝનેસ પણ ચલાવે છે.
અને એ લોકો બહુ નાના સ્કેલથી એમની શરૂઆત હોય છે, બરાબર છે. અને એમના ઓર્ગેનાઇઝેશનની અંદર એમને એક ટિપિકલ વેથી સિસ્ટમ જનરેટ કરેલી હોય. હવે જે એક્ઝિક્યુશનની વાત કરી તમે, તો ઘણીવાર એ લોકો છે ને મેનેજ નથી કરી શકતા. પોતાના પ્રોગ્રેસ કરેલા યર બાય યરના એક્સપિરિયન્સ ઉપરથી એનામાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવેલું છે. તો એ જે એક્ઝિક્યુશન છે ને એ થોડું એના માટે ટફ હોય, ત્યારે એને શું કરવું જરૂરી છે? ઓકે, અહીંયા જે છે ને મેઇન વસ્તુ છે એ છે દાવેદાર. કાબિલ વ્યક્તિઓની ઓર્ગેનાઇઝેશનમાં ખાસ જરૂર હોય છે. એટલે અહીંયા છે ને ડુઅર અને મેનેજરની પ્રોફાઇલ આઈડેન્ટિફાઈ કરવી પડે. 3 ટાઈપની પ્રજાતિ છે જે મેં આઈડેન્ટિફાઈ કરી છે. અને હું વિચારું છું કે તમે જો આને સમજી લો તો તમે ઓર્ગેનાઇઝેશન અને લાઈફમાં ઘણા લેવલ પર તમે આગળ વધી શકો છો. એ પ્રજાતિમાં પહેલી પ્રજાતિ એવી છે કે જેને તમે કંઈ ઇન્ફોર્મ કરો કે ન કરો એ કામ કરશે. એને કામ કરવું ગમે છે, બરાબર, અને એ હંમેશા એમનું બેસ્ટ આપશે અને આગળ વધશે. આ એ પ્રજાતિ છે જેને હું ઘોડા કહું છું, ઘોડાની જેમ. બીજી પ્રજાતિ જે છે એ તમે એને કહેશો ને એટલું જ કરશે, એના સિવાય એ કશું નહીં કરે. એટલે તમારે એને કોન્સ્ટન્ટ કહેતા રહેવું પડે, બરાબર. જેને હું કહું છું ડુઅર પ્રોફાઇલ, બરાબર. અને થોડોક બેડ વર્ડ્સ છે, બટ બેડ વર્ડ્સ તો ન કહી શકે. બટ ઘોડા પછી એક પ્રજાતિ આવે છે ગધેડા. ગધેડાને કહેવું પડે કે ભાઈ તારે એવી રીતના ચાલવું પડશે તો એ ચાલશે. ઘોડો તો દોડશે એટલે દોડશે જ, બરાબર. થર્ડ જે પ્રજાતિ છે એને તમે કહો કે ન કહો એને કાંઈ ફરક નથી પડતો, એ કાંઈ કરશે જ નહીં. ઓકે, એને ખચ્ચર કહેવાય. હા, હવે ઓર્ગેનાઇઝેશનની અંદર છે ને એક પ્રોફાઇલ જે હું જોઉં છું ને ઘોડાવાળી, એ મેનેજર લેવલની પ્રોફાઇલ છે. એને તમે આઈડેન્ટિફાઈ કરી શકો તમારી ઓર્ગેનાઇઝેશનમાં કે આમાં છે ને મેનેજરના ગુણ છે. જો હું આને ઉપર લઈ જઈશ ને તો આ ડેફિનેટલી બાકી બધા જે ડુઅર પ્રોફાઇલ છે એને મેનેજ કરી શકશે. અને ડુઅર પ્રોફાઇલ છે ને હંમેશા ડુઅર માટે જ બનેલી હોય છે. એને તમારે કોન્સ્ટન્ટ કહેતું રહેવું પડે. સો આ પહેલાં તો 3 પ્રજાતિને તમારે ઓર્ગેનાઇઝેશનમાં આઈડેન્ટિફાઈ કરવી. હવે આમાંથી જે કાબિલ વ્યક્તિ છે ને એ છે મેનેજરિયલ પ્રોફાઇલ, જે હું કહું છું ઘોડાવાળી પ્રોફાઇલ. એ વ્યક્તિ કરશે જ કામ, બેસ્ટ જ કરશે. એને તમે કહેશો નહીં કહેશો, એની રીતે આઈડિયા લાવશે, ઇમ્પ્લિમેન્ટ કરશે, એક્ઝિક્યુશન કરશે અને એનાલિસિસ એ કરશે, બધી વસ્તુ. હવે આ જે દાવેદારી જે છે ને આ વ્યક્તિને મળવી જોઈએ જ્યારે તમે એક્ઝિક્યુશન કરો છો તમારા ઓર્ગેનાઇઝેશનમાં, જ્યારે આ સિસ્ટમ તમે ઇમ્પ્લિમેન્ટ કરો છો. તો હવે તમારા સક્સેસના જે રેશિયો છે ને એ વધી જશે. અને અહીંયા મારી એક સ્ટડી છે કે તમે તમારા જે બિઝનેસ છે ને એને એઝ એ સામ્રાજ્ય જુઓ, એક એમ્પાયર જુઓ. જે રીતે પહેલાં રાજાઓનું રાજપાટ હતું એ રીતે તો તમારું સામ્રાજ્ય છે. અને એમાં જે તમારે રત્ન ફાઇન્ડ કરવાના છે, સેનાપતિ ફાઇન્ડ કરવાના છે કે જે તમારા રાજ્ય એટલે તમારા સામ્રાજ્યને આગળ વધારી શકે. અને આ જ્યારે એક્ઝિક્યુશનની વાત આવે છે ને ત્યારે આ સેનાપતિ, આ રત્નની ખાસ જરૂર હોય છે. તો એ એક ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરની વાત આવી, બરાબર છે. તો એ કેવું હોવું જોઈએ અને એમાં કેવા તબક્કાઓ જરૂરી છે? અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ સ્ટ્રક્ચર કઈ રીતે ડેવલપ કરી શકે? આમાં તો સિમ્પલ જ છે. ઓર્ગેનાઇઝેશન જ્યારે સ્ટ્રક્ચરાઇઝ કરો તમે, બહારથી હવે સમજો 15ની ટીમ બની છે અને બાકીના 10-15 લોકોની હાયરિંગ ચાલુ છે, તો તમારે સૌથી પહેલાં ઓર્ગેનાઇઝેશનમાં ડિપાર્ટમેન્ટ પછી મેનેજર પછી એક્ઝિક્યુટિવ, એક્ઝિક્યુટિવ પછી તમારે ટ્રેનિંગ. ઓર્ગેનાઇઝેશનમાં આ જે સ્ટ્રક્ચર જે છે ને એ જ્યારે તમે પહેલાં ડ્રાફ્ટ કરી લો ને એટલે તમારે ખુરશીઓ બધી રેડી થઈ જશે. ખુરશીઓ એટલે જોબ રોલ એટલે કે જે વ્યક્તિ આપણે આ જે વસ્તુ આપણે કામ કરાવવાનું છે ને એ રોલને આપણે ડિફાઇન કર્યો છે, બરાબર. હવે જ્યારે આ સ્ટ્રક્ચર કરી નાખો ને એટલે રિપોર્ટિંગ સ્ટ્રક્ચર આપણું બોટમ ટુ ટોપ ક્લિયર થઈ જાય. આ રીતે જો આપણે સ્ટ્રક્ચરાઇઝ કરીએ ઓર્ગેનાઇઝેશનમાં તો ડેફિનેટલી આપણા ઓર્ગેનાઇઝેશનમાં દરેક વ્યક્તિને પ્રોપર ક્લેરિટી મળે, એટલે આપણી ટીમને, આપણા લોકોને. તો આ વસ્તુ મેં મોસ્ટલી ફેસ કરેલી હોય છે નાના બિઝનેસમાં. તો આ રીતે આપણે સ્ટ્રક્ચર કરી શકીએ. સ્ટ્રક્ચરની વાત કરી, અલગ અલગ ખુરશીઓની વાત કરી, ખુરશીઓની અંદર તમે અલગ અલગ ડિપાર્ટમેન્ટની પણ વાત કરી. એ રોલને કેવું ઇમ્પોર્ટન્સ આપવું અને કયા કયા ડિપાર્ટમેન્ટ વાઇઝ એ રોલ કઈ રીતે ડેડિકેટ કરવો, એ થોડું જણાવો ને. શ્યોર. આમાં તો મોસ્ટલી જ્યારે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરાઇઝ કરે છે ને ત્યારે મોસ્ટલી ટોપ લેવલ જે વ્યક્તિઓ હોય છે ને એ ડેલિગેટ કરવા માટે કરતા હોય છે. એટલે માર્કેટિંગ સમજો કોઈ ઓનર કરતા હતા, હવે લોકોને હાયર કરીને કરવાનું છે એટલે એને ડેલિગેટ કરવાનું છે. તો
તો બે પ્રોફાઇલ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, એક મેનેજરની અને એક ડુઅરની. ડુઅર એટલે એક્ઝિક્યુટિવ, મેનેજર એટલે આ જે ડુઅર્સ જે આપણે લાવવાના છે એને મેનેજ કરશે, જેથી કરીને ઓનર તરીકે મારો જે રોલ જે છે એ પ્રોપર ડેલિગેટ થાય. હવે અહીંયા જે વસ્તુ જે છે સ્ટ્રક્ચરની અંદર એઝ એ જોબ રોલની અંદર, તો એ છે કે તમે જે જોબ રોલ બનાવો છો ને એને બે રીતે જુઓ કે આ તો કાં તો એ મેનેજર હોવો જોઈએ અને કાં એ ડુઅર હોવો જોઈએ. તો શરૂઆતના સ્ટેજ ઉપર તમે ડુઅર પ્રોફાઇલ તરીકે લાવી શકો, પણ આફ્ટર ઓલ તમારે સમજો આગળ જતાં મેનેજર તો લાવવો જ પડશે. તો મારું જે રિસર્ચ છે આના ઉપર, જે અત્યાર સુધી મેં ઓર્ગેનાઇઝેશનો સાથે કામ કર્યું છે અને હું ખુદ મારી પણ બિઝનેસ જે રીતે રન કરું છું એમાં મોસ્ટલી હું મેનેજરને પહેલાં હાયર કરું છું. શું કામ કે મેનેજરની અંદર ડુઅર પ્રોફાઇલ ઓલરેડી હોય છે, બરાબર. સો આપણા મોસ્ટ ઓફ ધ કામ આપણે ડેલિગેટ કરી શકશું એમને. બીજું આપણે એમને એ પણ કહી શકીએ એઝ અ સેનાપતિ, જે મેં સામ્રાજ્યવાળું એક્ઝામ્પલ આપ્યું હોય તમને, કે હવે તમે તમારી સેના બનાવો. મેં તમને ટ્રેન કર્યા, તમે મારી નીચે આવ્યા, મારું કામ બધું ડેલિગેટ પ્રોપર લઈ લીધું. હવે આ જ વસ્તુ તમે તમારે નીચે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. મેં તમને પરમિશન આપી છે, તમે તમારી નીચે હાયર કરો ને તમે આ જે ડુઅર રિલેટેડ વર્ક છે એ તમે હવે ડેલિગેટ કરો. સો આ કેવું છે કે પેલા છોકરા હોય કે માં હોય, પેલા માં જ હોય, ઈંડા જેવું, કે ઈંડું હોય કે મરઘી હોય. આ જે મારું રિસર્ચ છે ને એવું કહે છે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન પહેલાં મેનેજર હોવા જોઈએ. મોસ્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન શું કરે, જ્યારે સેલ્ફ એમ્પ્લોયડથી પીપલ ડ્રીવન થાય છે ને ત્યારે મોસ્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન ડુઅર પ્રોફાઇલ લઈ આવે છે. અને અહીંયા જે ઓર્ગેનાઇઝેશન છે ને એનું જે નેક્સ્ટ સિસ્ટમમાં આવવાનું હોય છે ને ત્યાં સ્ટેબલ નથી રહેતું, એટલે આગળ નથી વધતું. સો આ જે તફાવત છે એ સ્ટ્રક્ચરાઇઝમાં આ છે કમ્પ્લીટલી. ટીમવર્ક કરવા માટે શું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે? સો ટીમવર્ક એટલે કેવું છે કે આપણે ટીમવર્ક એટલે શું સમજીએ છીએ? કૌશિકભાઈ, હું તમને કહું, તમારી ઓર્ગેનાઇઝેશન છે, તમારી ઓર્ગેનાઇઝેશનમાં અત્યારે 22 લોકો કામ કરે છે. સો તમે તમારા મતે ટીમવર્ક શું છે? ટીમવર્ક મીન્સ અત્યારે એવું છે કે ડિપાર્ટમેન્ટ વાઇઝ આપણે જઈએ તો જે મારા જૂના એમ્પ્લોય છે, બરાબર છે, કે જેને મેં ટીમ લીડર બનાવ્યા હોય છે, બિકોઝ એની પાસે એક્સપિરિયન્સ બહુ સારો છે. મારા ઓર્ગેનાઇઝેશનની અંદર જે કામ થઈ રહ્યા છે એ એમના એમ્પ્લોયમેન્ટ ડ્યુરેશનની અંદર એ બધું ફીલ કરેલું છે કે જે એમ્પ્લોય મારી સાથે ઘણા વર્ષોથી કનેક્ટેડ છે. એમને ટોટલ ઓર્ગેનાઇઝેશનના કામો કરીને એક્સપિરિયન્સ મેળવીને ટીમ લીડ કરી શકે એમ છે. તો એ ટીમ લીડ કરવા જે નવા ફ્રેશર એમ્પ્લોય છે એના ઉપર વોચ કરી એમને ટ્રેનિંગ આપવી. તો મારા ઓર્ગેનાઇઝેશનની અંદર અમે આ રીતે ટીમ વર્ક મેનેજ કરીએ છીએ. આમ સિમ્પલ વર્ડ્સમાં સમજીએ તો વર્ડ્સ જ એમ કહેવા માગે છે કે ટીમ સાથે મળીને કામ કરે. પણ સાથે મળીને કામ એ તમારી એક્સપેક્ટેશન છે, એ તમારી આશા છે કે ટીમ વર્ક મારી ઓર્ગેનાઇઝેશન કરવી જોઈએ. જો તમારે રિયલમાં ટીમ વર્ક કરાવવું હોય તો ટીમને તમે જે વર્ક આપો છો કામ, બરાબર, એ કામનું લિસ્ટ પ્રોપર હોવું જોઈએ. એટલે અહીંયા તમે જે રિપોર્ટિંગ સ્ટ્રક્ચર જે હું કહું છું કે બોટમ ટુ ટોપ એ ડિફાઇન્ડ વે પર હોવું જોઈએ. એમના રોલ ઉપર એમને શું કામ કરવાના છે, એ કામ કેવી રીતે કરવાના છે અને એ કામને આપણે મેઝર કેમ કરશું. હવે આ જ્યારે આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ એઝ અ સિસ્ટમ, ત્યારે આપણને છે ને રિયલમાં ટીમ વર્ક દેખાય છે, કેમ કે નાવ દે આર રિસ્પોન્સિબલ ફોર ધ થિંગ્સ વિચ દે આર ડુઈંગ ઓન ધેર જોબ રોલ. તો અહીંયા એ ટીમ વર્ક ડેફિનેટલી કરી શકે. તો મારા મતે ટીમ વર્ક સિસ્ટમ છે. જો તમે સિસ્ટમ પ્રોપર ડિફાઇન કરી નાખો અને એને પ્રોપરલી રિપોર્ટિંગ સ્ટ્રક્ચરમાં સેટ કરી નાખો તો ડેફિનેટલી બધા ટીમ વર્ક તરીકે કામ કરશે. ટીમવર્કની આપણે વાત કરી, સાથે એમ્પ્લોયની વાત કરી, તો ઘણા એવા બિઝનેસ છે કે જેની અંદર એમ્પ્લોયનો પ્રશ્ન છે ને બહુ વધારે છે કે માણસો મળતા નથી. મળે છે તો ફ્રેશર મળે છે, એક્સપિરિયન્સ મળે છે તો એ લોકોની વર્ક સ્ટાઇલ જે ફ્રેશર કામ કરી શકતા હોય ને એટલી નથી હોતી. તો એના માટે શું કરવું જોઈએ એઝ અ કોઈ બિઝનેસ ઓનર છે કે જેને એમ્પ્લોયમાં આ તકલીફ પડે છે? મોસ્ટલી કર્મચારીઓને લગતા પ્રશ્નો છે દરેક ઓર્ગેનાઇઝેશનમાં. એના માટે એક સિમ્પલ શોર્ટ ફોર્મ છે જેને હું HTPR કહું છું: હાયર, ટ્રેન, પરફોર્મ અને રિટેન. HTPR શું કહેવા માગે છે કે તમારે જે હાયરિંગની પ્રોસેસ છે એને ડિફાઇન કરવી પડશે. એટલે તમારે એક સ્ટ્રક્ચર બનાવવું પડશે હાયરિંગનું કે જેને તમે સ્ટ્રેટેજિકલી એક્ઝિક્યુટ કરો તો તમને ગુડ કેન્ડિડેટ્સ મળે, જે કેન્ડિડેટ્સને તમે એમ્પ્લોયમાં ટ્રાન્સફર કરી શકો.
હાયર કર્યા પછી જે કર્મચારી બને છે એને તમારે વેલ ટ્રેન કરવા પડશે. એના માટે તમારી ટ્રેનિંગ સિસ્ટમ પ્રોપર હોવી જોઈએ. ટ્રેનિંગ આપ્યા પછી તમે એને કરિયરમાં, એના લાઈફમાં, એના જે આપણે ઓર્ગેનાઇઝેશનમાં એ કર્મચારી રોલ પર છે એના ગ્રોથ માટે એમને પરફોર્મ કરાવવા પડશે. એટલે તમારી પાસે તમારી પરફોર્મન્સ સિસ્ટમ હોવી જોઈએ. અને લાસ્ટની અંદર જ્યારે એ પરફોર્મ કરી રહ્યા છે, આગળ વધી રહ્યા છે, તો તમે એના માર્કિંગ બેઝ ઉપર તમે એ કર્મચારી જે તમારી સાથે આટલા સમયથી અથવા થોડા સમયથી કામ કરી રહ્યો છે એ જો જાય છે તો એને રિટેન કરવાની સિસ્ટમ હોવી જોઈએ. જેથી કરીને તમે તમારા ઓર્ગેનાઇઝેશનમાં શોર્ટ ટાઈમ માટે કોઈને નથી રાખતા, લોંગર ટર્મ માટે રાખો છો તમારી ઓર્ગેનાઇઝેશનમાં, અને એ તમારો ગ્રોથમાં મલ્ટિપ્લિકેશન કરે છે. તો આ HTPRની જે હું સિસ્ટમ કહું છું, હાયરિંગની સિસ્ટમ, ટ્રેનિંગની સિસ્ટમ, પરફોર્મન્સની સિસ્ટમ અને લાસ્ટમાં રિટેન સિસ્ટમ, જે પ્રોપર જો ઇમ્પ્લિમેન્ટ હોય ને તો હાલમાં જે પણ ઓર્ગેનાઇઝેશન છે એમના કર્મચારીઓને લગતા જે પ્રશ્નો છે એ સોલ્વ થઈ શકે છે. ઓકે, તમે એમ્પ્લોયની વાત કરી કે પરફોર્મ, તો ઘણા એવા પ્રશ્નો થતા હોય છે કે એમ્પ્લોયનું પરફોર્મન્સ વધારવું હોય તો શું સ્ટેપ્સ લેવા જોઈએ? બરાબર છે, એકદમ સારો ક્વેશ્ચન છે કૌશિકભાઈ. હું અહીંયા તમને પૂછવા માંગીશ કે તમે તમારા ઓર્ગેનાઇઝેશનમાં કઈ રીતે પરફોર્મન્સ મેજર કરો છો? જે રીતે મેં વાત કરી કે એમના એક્સપિરિયન્સ ઉપર જ અમે પરફોર્મન્સ એનું મેઝર કરી શકાય. કેમ કે બ્રાન્ડિંગનું કામ કરીએ છીએ, ગ્રાફિક્સનું કામ કરીએ છીએ, તો અમારામાં શું છે કે ઈચ એન્ડ એવરી એમ્પ્લોય છે ને એ સ્કિલ બેઝ હોવાના. જ્યારે એ એઝ અ ફ્રેશર જોઈન થયા હોય છે, બરાબર છે, તો આજે હું એમને ટ્રેનિંગ અઢળક આપીશ, એમને શીખવાડશું અમે, ટીમ ઇન્ટરનલ શીખવાડશે, બરાબર છે, એમના જે ટીમ લીડર છે એ એમને શીખવાડશે. પણ જ્યાં સુધી જે વ્યક્તિ છે, જે ફ્રેશર વ્યક્તિ છે, એના અંદરથી એવું નહીં આવે કે નહીં મારે કંઈક કરવું છે, તો એ પરફોર્મન્સ ત્યારે જ આવશે કે જ્યારે એ પોતાના ઇન્ટરનલ માઇન્ડથી એવું વિચારશે કે ના મારે કંઈક આગળ વધવું છે. ઓકે. કેમ કે અમારો બિઝનેસ કયો કે અમારી વર્ક સ્ટાઇલ છે ને એ ક્રિએટિવ ઉપર છે, ક્રિએટિવિટી ઉપર. બરાબર છે. જ્યાં સુધી ક્રિએટિવિટી ઉપર કામ એ એટલું હાર્ડવર્ક નહીં કરે ને ત્યાં સુધી એનું છે ને પરફોર્મન્સ વધી નહીં શકે. સુપર, બ્રિલિયન્ટ. સો આને આપણે થોડુંક જો સિમ્પલ સરળ ભાષામાં આપણે સેટઅપ કરવું હોય, જેમાં આપણે આપણા માણસોનું જો પરફોર્મન્સ, કર્મચારીઓનું પરફોર્મન્સ ઇન્ક્રીઝ કરવું હોય તો તમારે એક KPI સેટ કરવા જોઈએ. KPI એટલે શું છે? કી પરફોર્મન્સ ઇન્ડિકેટર. પણ અહીંયા જે KPI તમારા ફોર્મેટ હોવા જોઈએ ને એ કેવી રીતે હોવા જોઈએ કે નંબર ઓફ એફર્ટ્સ, તમને એ રોલ ઉપર, એ જોબ રોલ ઉપર કેટલા એફર્ટ્સ જોઈએ છે. તો ફોર એક્ઝામ્પલ લેટ્સ સે કે હું ગ્રાફિક એક્ઝિક્યુટિવ છે, ગ્રાફિક ડિઝાઇન એક્ઝિક્યુટિવ, તો એના પર હું એમ કહીશ કે ડેલી એ છે ને 10 ડિઝાઇન કરવી જોઈએ. બરાબર, હવે એ 10 ડિઝાઇન કરે છે એ એના એફર્ટ્સ છે. મારે આઉટપુટમાં શું છે કે 5 ક્રિએટિવિટી થવી જોઈએ. મને ખ્યાલ છે કે એ પોઝિશન ઉપર 5 તો એટલીસ્ટ વ્યવસ્થિત બનવી જ જોઈએ. એ 10 બનાવવાની ટ્રાય કરશે, 5 બનાવવાની ટ્રાય કરશે, પણ આટલું તો આઉટપુટ નીકળવું જ જોશે એમ. સો એના આઉટપુટમાં તમે લખી શકો, આને તમે વેઇટેજ આપી શકો. આ જ રીતે તમે અધર પેરામીટર્સ જેની અંદર તમે વિલિંગનેસ ચેક કરી શકો, એમનું કમ્યુનિકેશન ચેક કરી શકો, એમના કલ્ચર ફિટ છે કે નહીં એ ચેક કરી શકો, બિહેવિયર ચેક કરી શકો. આનો પણ એક તમે વેઇટેજ આપી શકો. હવે આ વેઇટેજ જ્યારે તમે સેટ કરો છો એફર્ટ્સ, આઉટપુટ અને અધર પેરામીટર્સમાં, ત્યારે એક પરફોર્મન્સ નીકળે છે જેને આપણે 100નું વેઇટેજથી સેટ કરી શકીએ. અને આનાથી આપણા ઓર્ગેનાઇઝેશનનું પરફોર્મન્સ ઇન્ક્રીઝ થશે. શું કામ? કે તમે એને ડેલી મેજર કરો છો. એ રોલ ઉપર જે એક્સપેક્ટેશન બાંધેલી છે એ હવે લેખિતમાં સિસ્ટમમાં છે, અને એને શું કરવાનું છે ને એ આપણે ક્લિયર કરી દીધું છે. સો અહીંયાથી આપણું પરફોર્મન્સ ઇન્ક્રીઝ થાય છે. જનરલ KPI કરતાં આ KPI તમને વધારે પરફોર્મન્સમાં ઇન્ક્રીઝ કરાવશે. આઈડિયલ બિઝનેસમેન હોય એનું માઇન્ડસેટ કેવું હોવું જરૂરી છે? વેરી ગુડ ક્વેશ્ચન કૌશિકભાઈ. અહીંયા જે આઈડિયલ માઇન્ડસેટ બિઝનેસ ઓનરનું હોવું જોઈએ એમાં મોસ્ટ ઓફ જ્યારે આપણે કોઈ વિડીયોઝ જોતા હોય યુટ્યુબ પર કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ, તો મોસ્ટલી માઇન્ડસેટ ઉપર પોઝિટિવ રહેવાનું છે, કર્મચારીઓને સારી રીતે રાખવાનું છે, તમારે સારી રીતે રહેવાનું છે, કસ્ટમર સાથે સારું બિહેવ કરવાનું છે, આવા માઇન્ડસેટ હોય છે. મારું થોડુંક અહીંયા અલગ વિચારવું છે. માઇન્ડસેટ તમારું સ્ટેજીસ વાઇઝ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ તમે સેલ્ફ એમ્પ્લોયડ છો તો તમારું જે એટીટ્યૂડ અને માઇન્ડસેટ કેવું હોવું જોઈએ કે બધું જ કામ તમારે જ કરવાનું છે. બીજું, તમારી સાથે કોઈ સહકાર્ય કરી એઝ અ સેલ્ફ એમ્પ્લોયડ છે તો ત્યારે પણ તમારે એ કામ નથી કરતા તો આપણે તો કામ કરી દેવાનું છે.
સેકન્ડ સ્ટેજ જ્યારે પીપલ ડ્રીવન થાય છે ઓર્ગેનાઇઝેશન, તો ત્યારે તમારે લોકોને ડેલિગેટ કરવાનું છે. એટલે અહીંયા કામમાં છે ને પ્લસ માઇનસ થઈ શકે. એટલે ત્યારે તમારે લોકો પાસે કેમ કામ કરાવવું ને એ શીખવાનું છે. એટલે ત્યારે તમારું એ માઇન્ડસેટ જોશે. સિસ્ટમમાં તમારું સિસ્ટમ લેવલનું માઇન્ડસેટ જોઈએ કે હવે સિસ્ટમ જે છે ને એ પ્રમાણે ચાલવાનું છે. માણસો તમને એમ કહેશે કે ના સિસ્ટમ પ્રોપર નથી, આનાથી આપણને આ બધા ચેલેન્જીસ આવે છે, પણ તમારું માઇન્ડસેટ શું છે કે ના આપણે જે સિસ્ટમ બનાવેલી છે ને એ પ્રમાણે જ ચાલવું છે. પછી ફોર્થ સ્ટેજ ઉપર જ્યારે ડેટા ડ્રીવન અને ટેકનોલોજી બેઝ ડ્રીવન થાય છે ત્યારે પણ તમને પ્રશ્ન આવશે કે આ ટેકનોલોજીની અંદર આ વસ્તુ એડ નથી થતી, આ ડિલીટ નથી થતી, આ પ્રોપર નથી ચાલતી. તો ત્યારે પણ તમારે એક પ્રોપર શું કહેવાય એક સપોર્ટ સિસ્ટમ જેમ આપણી કસ્ટમરની હોય છે એમાં ટેકનિકલ ટીમ પ્રોપર સેટ કરી અને એ થ્રુ આપણે ડેટા અને ટેક થ્રુ જ આપણે આગળ જવાનું છે. ક્લિયર મેસેજ આપણે ઓર્ગેનાઇઝેશનમાં પાસ થવો જોઈએ અને એના થ્રુ જ આપણે ચાલવું જોઈએ. સો આ જે છે ને વેરિયસ સ્ટેજીસ વાઇઝ તમારા માઇન્ડસેટ એવા રીતે રાખવા પડશે. તો જો તમે આ રીતે માઇન્ડસેટ રાખશો તો તમારા બિઝનેસમાં ડેફિનેટલી સ્ટેજ બાય સ્ટેજ તમે ગ્રોથ થશો, તમારા કર્મચારીઓ ગ્રોથ થશે અને તમારું એટ ધી એન્ડ તમારા જે તમે પ્રોબ્લેમને સોલ્વ કરવા જઈ રહ્યા છો એને મલ્ટીપ્લાયમાં તમે એને સોલ્વ કરી શકશો. ઓકે, તમે અત્યાર સુધી ઘણી બધી આપણે સિસ્ટમ માટે વાત કરી, એમ્પ્લોયમેન્ટ માટે Yes. વાત કરી, પરફોર્મન્સ માટે વાત કરી, તો ઓલમોસ્ટ બિઝનેસમેન માટે બધી વસ્તુ આપણે ચર્ચા કરી છે. આ સિવાય કોઈ બિઝનેસ ઓનર્સને તો એ સારો મેસેજ આપવો હોય તો શું આપી શકશો? ઓકે, અહીંયા હું બિઝનેસ ઓનર જે પોતાની ઓર્ગેનાઇઝેશન ચલાવે છે એમને હું ખાસ મેસેજ એ આપવા માગું છું કે તમે છે ને તમારા સ્મોલ મીડિયમ સાઇઝ જે બિઝનેસ ઓનર છે કે તમે તમારી ઓર્ગેનાઇઝેશનના વોચમેન છો અત્યારે. એનું રીઝન હું તમને કહું, તમે કન્ટિન્યુઅસલી તમારા માણસો પર વોચ રાખો છો કે તમારો માણસ શું કરે છે, ક્યારે આવે છે, ક્યારે જાય છે, કેટલું કામ કરે છે. મોબાઈલમાં વધારે જોવા મને મળે છે કેમ કે અત્યારની જનરેશન મોબાઈલમાં વધારે હોય એટલે એ પણ ચેક કરે છે કે એ મોબાઈલ વધારે મંતરે છે. બીજું એમની સાથે જ્યારે બિહેવ કરવાનું થાય ત્યારે બિહેવ પણ એ રીતે કરે છે કે ભાઈ મેં તને આ કામ આપ્યું છે ને તે કર્યું નથી ને આમ ને તેમ. હવે આ વસ્તુની જગ્યાએ જો તમે ભલે 10-12 લોકોની ઓર્ગેનાઇઝેશનમાં ટીમ સાઇઝ હોય કે 15 કે 25 સુધી, પણ તમે છે ને એમને આ બધી વસ્તુ છે ને લેખિતમાં આપી દો કે ભાઈ તારે તારા રોલ ઉપર રોજ આટલી વસ્તુ કરવાની છે, અઠવાડિયામાં આ કરવાનું છે. અને બીજું તમને એ વસ્તુ કેવી રીતે કરવાની છે ને એની નાની મોટી સિસ્ટમ તમે ફ્લો ચાર્ટ કેવી રીતે બનાવી અને આપી શકો છો. અને હું તમને એમને એ રોલ ઉપર મેઝર કઈ રીતે કરીશ ને એ પણ આપી દઉં, જેથી કરીને કંપનીનો એના ઓર્ગેનાઇઝેશનનો તો ગ્રોથ થશે પણ સાથે સાથે કર્મચારીઓને પણ ખ્યાલ આવશે કે મને મારા જે ઓનર છે, માલિક છે, એમની તરફથી એક્સપેક્ટેશન શું છે જે આપણે એને લેખિતમાં આપી છે. સો વર્બલી જવાની જગ્યાએ જો તમે પ્રેક્ટિકલી લેખિતમાં રિટર્નમાં જાશો તો ડેફિનેટલી તમે તમારા ધંધામાં આગળ વધશો. અને વોચમેન જે હું જે તમને શેર કરું છું કે વોચમેન બનશો એની જગ્યાએ તમે કંપનીના સાચામાં એક માલિક બનશો અને તમે તમારા જે સામ્રાજ્ય તમે બનાવ્યું છે એને એક આગળ નેક્સ્ટ લેવલે લઈ જશો, જે ડિફરન્ટ તબક્કાઓને આપણે વાત કરી. તો આ મારો મેસેજ છે દરેક નાના મોટા બિઝનેસ ઓનરનો કે જેમને એમના બિઝનેસમાં આગળ વધવું છે. આપણે બિઝનેસમેન વિશે ઘણી બધી વાત કરી છે. આપણા વ્યુઅર્સ ઘણા બિઝનેસમેન હશે, એવું નથી કે ખાલી બિઝનેસમેન હશે, કેમ કે ઘણા એમ્પ્લોય પણ હશે યસ આપણા વ્યુઅર્સ, બરાબર છે? તો એમના માટે કોઈ સ્પેશિયલ મેસેજ? યસ, કર્મચારીઓ માટે હું મેસેજ એ પાસ કરવા માગું છું જે પણ ઓર્ગેનાઇઝેશનમાં તમે કામ કરતા હોય, તમે તમારું જે કરિયર છે બરાબર એને એક ક્લેરિટી આપો. તમે જે પણ રોલ પર જવા માંગો છો એ ક્લિયર હોવો જોઈએ અને તમે જે પણ ઓર્ગેનાઇઝેશન સાથે અત્યારે જોડાણ થઈ રહ્યા છો તો તમારો હંમેશા મોટિવ એવો હોવો જોઈએ કે જે ઓર્ગેનાઇઝેશનમાં અત્યારે હું કામ કરું છું એ ઓર્ગેનાઇઝેશન નેક્સ્ટ લેવલ પર કઈ રીતે જાય. એના માટે તમે તમારા સજેશન, ઓપિનિયન્સ જે પણ તમે લર્નિંગ કરો છો એ કન્ટિન્યુઅસ રાખો અને હંમેશા જે ઓનર તમારી સાથે છે, માલિક અને તમારા મેનેજર, એમના જે પણ ટાર્ગેટ્સ, ગોલ કે જે પણ કંઈ વિચારે છે કે આપણે આ કરવું છે એના પર તમારું જે પણ ઓપન ફીડબેક હોય એ શેર કરો રિયાલિટી સાથે અને કેવી રીતે એને મેક્સિમમ આપણે લેવલ પર લઈ જઈ શકીએ વિથ ક્લેરિટી ઓફ ધ જોબ રોલ. જો તમે આ વસ્તુ કરી શકતા હોય તો ડેફિનેટલી તમે તમારા જે પણ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરો છો એમાં તમે તમારો પણ ગ્રોથ કરી શકશો અને તમારી ઓર્ગેનાઇઝેશન જે સંસ્થા છે એનો પણ ગ્રોથ કરી શકશો. તો આ મારો મેસેજ છે દરેક કર્મચારીઓ માટે એમની ઓર્ગેનાઇઝેશનમાં.
પીપલ એચઆરનો તમારો બિઝનેસ છે, એટલે તમે ઘણા બધા ઓર્ગેનાઇઝેશનમાં બિઝનેસમેનની સાથે એમ્પ્લોયને પણ ટ્રેનિંગ આપી હશે, બરાબર છે? તો અત્યારે એવો સમય ખરા, કેમ કે મેં મારા એક્સપિરિયન્સ મુજબ એવું જોયેલું કે જો બિઝનેસમેન જે મહેનત કરીને આગળ વધી શકે છે, તો એમ્પ્લોય એમનું સમજીને મહેનત કરે તો એ પણ આગળ વધી જ શકે ને. યસ, એટલે અહીંયા છે ને ઓનરશિપ કી રોલ પ્લે કરે છે, સાથે અકાઉન્ટેબિલિટી. જો દરેક ઓર્ગેનાઇઝેશનમાં જે કર્મચારીઓ છે એ પોતાની કંપની સમજીને કામ કરે તો ડેફિનેટલી આગળ વધી શકે એમ છે. સો આના માટે બિઝનેસ ઓનર, જે પણ એ ઓર્ગેનાઇઝેશનને લીડ કરનાર લીડર છે, એમને ક્લિયર મેસેજ ક્લેરિટી સાથે ટીમને આપવો જોઈએ કે આ આપણે બધાની જ કંપની છે, હું પણ આ કંપનીનો એક એમ્પ્લોય જ છું, હું પણ તમારી જેમ એક સેલેરી લઉં છું, બટ આ કંપનીની અંદર અત્યારે મારી ફૂલ ઓનરશિપ છે. આની વસ્તુ જ્યારે જેમ જેમ સમય સાથે આગળ વધશે એમ આમાં દાવેદાર જે વ્યક્તિમાં કાબેલિયત હશે એ આ વસ્તુને ડ્રાઈવ કરશે. તો આવો જો ક્લિયર મેસેજ તમે પાસ કરો અને તમે એમને સાથે લઈને ચાલો તો ડેફિનેટલી ઓર્ગેનાઇઝેશનમાં ગ્રોથ નક્કી છે. અને આપણા જે બિઝનેસ આપણે જે ચાલુ કર્યા હોય એને આપણે નોટ અ શોર્ટ ટાઈમ કે થોડાક સમય માટે ચાલુ રાખીએ, બટ એક લેગેસી તરીકે લોંગર પીરિયડ માટે રન રહેશે. અને આ વસ્તુ જનરેશન ટુ જનરેશન જે દાવેદાર હશે એમને મળતો રહેશે. તમારી દ્રષ્ટિએ બીએનઆઈ, તમે બીએનઆઈ નેટવર્ક સાથે કનેક્ટેડ છો, તો તમારી દ્રષ્ટિએ બીએનઆઈ શું છે? યસ, સો અહીંયા ઓર્ગેનાઇઝેશનમાં જે એક મારું એક્ઝામ્પલ હું આપતો હોય બધાને કે તમે છે ને તમારા માર્કેટિંગને તમે થોડુંક એવી રીતે સમજો કે માર્કેટની અંદર જેમ બિઝનેસ છે અને એ તમારા બિઝનેસ સુધી પહોંચાડવો છે, એટલે કે તમે જે પણ પ્રોડક્ટ સર્વિસ સેલ કરો છો તો એ રીતે સમજો કે એક વોટર ટેન્ક છે, પાણીની ટાંકી, અને પાણીની ટાંકીમાંથી જે પ્રવાહ નળ પાઇપલાઇન દ્વારા જે જઈ રહ્યો છે એ પાઇપલાઇન દ્વારા દરેક જેટલા નળ છે એમાંનો એક નળ છે નેટવર્કિંગ. આવા અસંખ્ય નળ છે, જેમ કે સોશિયલ મીડિયા એક નળ છે, ગૂગલ એડ્સ એક નળ છે, હોર્ડિંગ્સ લગાવવા એ નળ છે, રેડિયોમાં એટલે એરમાં લગાવવું એ નળ છે. આ માર્કેટમાંથી જે આપણને લીડ્સ આવે છે ને આ એના નળ છે. સો હું બીએનઆઈને પણ એક નેટવર્કિંગ સમજું છું, એટલે નેટવર્કિંગનો એક નળ છે. જો તમે બીએનઆઈ જેવું એક નેટવર્કમાં કનેક્ટ થાઓ તો ચાન્સીસ છે કે તમારું બિઝનેસની જે પ્રેઝન્સ છે, જે તમે તમારા માધ્યમથી અને અથવા તમારી સેલ્સ ટીમના માધ્યમથી માર્કેટમાં પહોંચાડો છો અને એના દ્વારા તમે પ્રોસ્પેક્ટ અને કસ્ટમર મેળવો છો, તો તમે સેમ વસ્તુ આ જે બીએનઆઈ છે એમાં તમને મળી શકે છે. અહીંયા તમારા જે પણ ચેપ્ટર્સમાં તમે કનેક્ટ થશો એમાં તમારા જેટલા પણ મેમ્બર્સ છે એ તમારા સેલ્સ ટીમ તરીકે જ છે, સેલ્સ પાર્ટનર તરીકે, અને એ તમારા બિઝનેસને પ્રમોટ કરે છે. તમારા બિઝનેસમાં તમને જે જોઈતા પ્રોબ્લેમ તમે જે સોલ્વ કરો છો એવા કસ્ટમર આપે છે. સાથે સાથે જેવી રીતે બીએનઆઈમાં આપણે સેલ્સ થાય છે ને એવી જ રીતે આપણને વેન્ડર્સની જરૂર હોય છે આપણા બિઝનેસમાં. મોસ્ટ પ્રોબેબલી અર્લિયર કેવું હતું કે આપણને કોઈ વેન્ડરની જરૂર હોય તો આપણે આપણા રિલેટિવ્સમાં કસ્ટમરમાં ફોન પર વાત કરી અને આપણે એ ફૂલફિલ કરતા હોય છે. પણ અહીંયા નેટવર્કની અંદર બેનિફિટ શું છે કે તમે એક ખાલી જસ્ટ મેસેજ પાસ કરો કે આઈ હેવ ધીસ સ્પેસિફિક આસ્ક, અને એ તમે મેસેજમાં લખો કે મારે આ વસ્તુ જોઈએ છે, એટલે વિધિન એ શોર્ટ પીરિયડ ઓફ સ્પાનમાં તમને અસંખ્ય લોકો હેલ્પ કરવા માટે રેડી થઈ જશે કે તમે જો આ વસ્તુને ગોતી રહ્યા તો એનો વેન્ડર સપ્લાયર આ છે, મારા પણ આ વેન્ડર સપ્લાયર છે અને હું આટલા વર્ષથી એમની સાથે કામ કરું છું, બહુ જેન્યુઅન ટ્રસ્ટેડ પાર્ટી છે, તમે પણ એમની પાસે આ વસ્તુ કરી શકો છો. સો બીએનઆઈ એટલે એક નેટવર્ક, અને એ નેટવર્ક એટલે દેર આર લોટ્સ ઓફ થિંગ જે માર્કેટમાં ચાલી રહી છે એ સીધો પ્રવાહ તમને ડાયરેક્ટ મળી શકે છે. તો આ મારો વોટર ટેન્કના માધ્યમથી બીએનઆઈ નેટવર્ક શું છે એ મારે દરેક શ્રોતાઓને સમજાવવું હતું. સો થેન્ક યુ દેવેન્દ્રભાઈ, ખૂબ સરસ. આજે આપણે ઘણી બધી ચર્ચા કરી, બિઝનેસ વિશે કરી, એમ્પ્લોયમેન્ટ માટે કરી, બિઝનેસ ઓનર માટે કરી, અને એક બટ ઓબ્વિયસ તમે બીએનઆઈ વિશે પણ ઘણું સારી એવી ઇન્ફોર્મેશન આપી. તો થેન્ક યુ, આજે મજા આવી. થેન્ક યુ કૌશિકભાઈ.
પહેલાં તો હું તમને થેન્ક યુ કહું કે તમે મને ચાન્સ આપ્યો અહીંયા મારી જે પણ પ્રોબ્લેમ અને કોસ્ટ સ્ટેટમેન્ટ પર હું કામ કરું છું અને તમારા જે એસ્પાયર પોડ વિથ કૌશિકભાઈ એ બ્રિલિયન્ટ વસ્તુ છે જે તમે આગળ ચલાવવાના છો જબરદસ્ત રીતે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને હું ચાહું છું કે તમે આવી રીતે બીજા જે પણ અમારા જેવા બીજે બિઝનેસ ઓનર જે છે જેમનું એક ક્લેરિટી લેવલ પર પહોંચી ગયા છે એના અનુભવથી એના એક્સપોઝરથી એવા લોકોને તમે વધારે ઇન્વાઇટ કરો અને એમના માધ્યમથી જે આપણા શ્રોતાગણો છે આપણા ચેનલમાં એ લોકોને એક નોલેજ મળે લર્નિંગ મળે અને એ નોલેજ અને લર્નિંગને એ પોતાની લાઈફમાં અથવા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરીને નેક્સ્ટ લેવલ એક કંઈક વસ્તુ ક્રિએટ કરે સો થેન્ક યુ વેરી મચ ફોર ધીસ થેન્ક યુ દેવેન્દ્રભાઈ, થેન્ક યુ. એસ્પાયર પોર્ટ કૌશિક સ્પોન્સર્સ આર ટાઇટલ સ્પોન્સર DRS ફાઇનાન્શિયલ સર્વિસીસ, જેમનો બિઝનેસ છે મ્યુચ્યુઅલ ફંડ SIPનો. કો સ્પોન્સર આર કેપિટલ વેલ્થ ક્રિએશન, જેમનો બિઝનેસ છે યુઝડ કાર લોનનો. ટ્રાવેલ વર્લ્ડ, જેમનો બિઝનેસ છે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. SJ જ્વેલર્સ, જેમનો બિઝનેસ છે ગોલ્ડ જ્વેલરીનો. થેન્ક યુ.